છોટાઉદેપુરની જો વાત કરીએ તો જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલ લગભગ 300 મીટર લાંબા જર્જરિત બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 8 મહિનાથી બ્રિજની નબળી હાલતને કારણે ભારદારી વાહન વ્યવહાર માટે તેને બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે નસવાડીથી બોડેલી તરફ જતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખાનગી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા માટે વાહન ચાલકોને આશરે 500 રૂપિયા સુધીનો ટોલ ચૂકવવો પડતો હતો, જેના કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો હતો। રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 4 કરોડના ખર્ચે ઓરસંગ તથા મેડિયા બ્રિજના રિપેરિંગની કામગીરી ગાંધીનગરની સંરચના એજન્સીને સોંપવામાં આવી છે, જેને પૂર્ણ કરવા માટે 6 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। હાલમાં બ્રિજના સ્લેબમાં બોરિંગ કરીને કોન્ક્રીટને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે। રિપેરિંગ શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે અને બ્રિજ ફરી શરૂ થતાં વિસ્તારના વાહન વ્યવહાર તથા વેપાર ધંધાને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો બ્રિજ કહી શકાય, જે બોડેલી પાસે આવેલ ઓરસંગ નદીનો આ બ્રિજ છે। આપ જોઈ શકો છો કે હાલમાં આ બ્રિજની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે એના પિલ્લરની કામગીરી છે। 4 કરોડના ખર્ચે એની કામગીરી થઈ રહી છે અને જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે જે બ્રિજના, ખાસ કરીને વાત કરીશું તો જે ચોમાસાના સમયમાં ભારદાની વાહનો માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો, જે ગંભીરા બ્રિજ પર દુર્ઘટના બની હતી, ત્યારબાદ જે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો ભારે વાહનો માટે। ત્યારે હાલમાં ચોમાસાને ગણતરીના મહિના જ બાકી છે ચોમાસાને આવવામાં, ત્યારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે ત્યારે વાહન ચાલકોને રાહત મળશે। ઇમરાન મંસૂરી, બી ઇન્ડિયા, બોડેલી।